YouTube ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ YouTube ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ એટલે તો બધાને જય મા મોગલ જય દ્વારકાધીશ અને આજે ઘણા ટાઈમ પછી સ્ક્રીન ઉપર હું દેખાતો હોય છે કારણ કે ઝાઝા ટાઈમ થઈ ગયો વ્લોગ નથી બનાવ્યો અને આપણા નવા ઓલા શું કહેવાય સોંડાભાઈ અત્યારે માહોલ અલગ થઈ ગયો થાકો અને સુનિલ છે અને આજે આગળ થાય બધા ભેગા અને આજે અમારા ગામમાં છે યજ્ઞ ખોડિયાર માતાજીના મંદિરે ફરલીભાઈ તો કંઈ નહીં જઈએ અને બ્લોગ સાથે તમને બધું બતાવીએ કન્ટિન્યુ રહેજો એટલે બધી આગળ ખબર પડી જાય બ્લોગમાં અને થોડુંક આમ ઓલું થાય છે ત્યારે બોલો મને બધી રીતે એવું બધું છે કાંઈ નહીં કન્ટિન્યુ રહેજો સોંડાતા શું કેવું છે તમારે તો અત્યારે જઈએ આપણે બીજું તો શું કહેવાનું કાક તો બે શબ્દ તો કયો કાકા બે શબ્દ મારા આમ છે મારા આમ બે શબ્દ શું કહેવાનું હોય કે જઈએ આપણે માતાજીના હવનમાં છે પાઠોત્સવ છે તો ના આપણે જઈએ બીજું તો શું હોય અત્યારે અમે નીકળી જશે મંદિરે જવા માટે અને આ ગામમાં ભેગા છે અને આ બાજુ ટ્રાફિક અહીં તો આ બાજુ જ ભેગા થાય ટ્રાફિક અહીં એટલી છે ને કે અંદર જઈને બહુ માહોલ ગરમ અને તડકો પણ એવો છે અને હું સુનિલ ને સોંડા ત્રણ છે હજી બધા આવશે અત્યારે અમે જઈએ છીએ નીકળી જશે અમે જવા લાગ્યા તો અમે જવા લાગ્યા છે પિત્તરમાના મંદિરે બોલો ને જોની ના તો બંધ થઈ જાય ને માયક હારાનું બંધ થઈ જાય માયક હે ભાઈ ક્યાર ના કે બ્લોગ જો બ્લોગ ચાલુ કરી ભાઈ નું મોઢું જ બંધ થઈ ગયું અત્યારે નેતા ઉભા ને હા અમારો પક્કો ભાઈ બેઠો છે અત્યારે જો મસ્ત મજાનો હવન શરૂ છે અને ટ્રાફિક એટલી છે અને એમાં ઉપરથી તડકો નેક્સ્ટ લેવલ બ્લોક ઉતારવા માટે અમે અહીંયા તડકો બાઈક બંધ છે તો તડકો અત્યારે ચાલુ કરી નાખો ને ચાલુમાં થઈ ચાલુ માયક ચાલુ થયું માયક ચાલુ અત્યારે શું કહેવાય તમારા માટે શું કહેવાય બ્લોક બનાવવા માટે અમે ભરી તડકામાં શું કહેવાય શૂટિંગ કરીએ છીએ હા પછી લઈ જાય નિરાતે ટ્રાફિક ઓછી થાય એટલે તમને માતાજીના દર્શન કરાવીએ ના ના ભાઈ એવું કઈ નથી બહુ ફૂલ ટ્રાફિક છે એના કારણે અંદર દર્શન કરવા જા પણ એમને ભાઈ આવ્યા પછી આગળ તમને દર્શન કરાવીએ એટલે ટ્રાફિક જ એવી છે બહારની પગલી ને હું અત્યારે મારી સાથે હું કહું રામજીભાઈ છે બે શબ્દ એને બોલાવવા માંગુ ગરમી થાય અમારા આંગણે વાળા તમારું નથી હાંખટ નું બલન હોય બધાયનું મા તો એક જ છે ને પ્રકાશભાઈ જાફરાવત છે શું કહેવાય યજ્ઞમાં બેહા છે રેડી તો હવે અમે થોડોક વિઝિટ કરીએ અહીંનું બધું જે હોય વિઝિટ કરીને તમને બતાવીએ ને હવે થોડોક આગળ વધીએ કેમ લાગે હા પથુભાઈ આવે કયું ના 8 વાગ્યાના જાગી જાય પણ હવે એ આવતા નથી હવે હું હોય કોને ખબર ને ફોનમાં કયું ના પ્રે ને લુગડા ને એવું બધું મને બતાવે છે હવે આવે તો થાય ને વાંધો નહીં હાલો અત્યારે અમે આવી જશે અહીંયા જમણવાર છે ને માતાજીનો પ્રસાદ જ્યાં છે ને ત્યાં આવી જશે અને અત્યારે પબ્લિક શું કહે જાજી ભાગે પબ્લિક બહુ આવી જશે હવે પથ્થુની વાત છે પથ્થુ ક્યારે આવે ખબર નહીં પથુભાઈ હવે કઈ આવે કોને ખબર અને બહુ બધી ટ્રાફિક પણ છે અને હજી તો અડધી આમ છે અને અહીં હું અહીંયા ગ્રુપ બધા છે એ બધા એ બધું આડી અંદર આટો મારી અને થોડોક માહોલ થોડોક આમ ફોલો થાય પછી અંદર એટલું તમને આમ એસી માં રહેવા વાળા માણસો ને એટલે અમારી સાથે અહીંયા એસી વાળા માણસો છે એટલે બહુ લાગી રહ્યો છે રામજી છે ને ના એસી વેગીન તો હાલે નહીં અમારે રામજીભાઈ ને એવા બધા છે આપણે શું કહે નહીં ડ્રોન બોન સડે છે હવે કાંઈ વાંધો નહીં હા સમજો તું મારો ભાઈ હવે
પીરહવા જાય છે ભાઈ. હજી આ ભાઈ કંઈક સેવા કરવાનું મન છું. મેં કીધું વાંધો નહીં, સેવામાં કાંઈ એવું ન હોય. આપણે કાંઈ ઊંધું સેવા કરવાનું મન થાય એટલે તમે તારે તોડીને વ્યૂ જવાનું. આમાં એવું થાય હું બોલે ને આપણે ખુદને ખબર ન રહી. હું મોટામાંથી બધું નહીં કરવા મળે. અત્યારે અમારી સાથે પાછો એક નવો માણસ આપણે આવ્યો છે. એને 2 શબ્દો બોલવાનું કહેશું. શું છે ભાઈ નવીનમાં? નવીનમાં શું હોય? કેમ મોડા પીડા આજ તમે? મહેમાન આવી જશે ઘરે એટલે ગામનું કાર્ય છે, આપણા ગામનો પ્રસંગ છે. તમે કેમ યાર ગામના તે મોડા આવો છે? હું તો વેલેર જાગી જતો 7 વાગ્યા હા, કેમ કે આ કારણ કે અમે ઝાઝા સમય પછી બ્લોગમાં આવ્યા છે ને એટલે 2 મહિના જેવું થઈ ગયું. આજે બ્લોગ ઉતારીએ છે એટલે થોડુંક અજીબ લાગે છે હું બોલું એમ. જાતી જાતી ને ભાગવા મળે એવું બધું છે. અતિ વાંધો ને ફેમિલી. હવે આગળ વચ્ચે થોડાક સાથ સપોર્ટ આપતા રહેજો. બાકી કંઈ મહેશભાઈ છે ના આવી જવું. ફેમિલી અમારા ગામની અંદર છે ને એ એક બહુ સારું છે. 3-4 ગ્રુપ એવા છે ને કે બધું ગમે કામ એવો હાંસવી પ્રસંગ હોય, ગમે એવું હોય, માતાજીનું કાર્ય ગમે એવું હોય કે ગામનું કાર્ય ગમે એવું હોય, પ્રસાદનો જમણવાનો જે બધું ઓલું હોય એ આખું સંભાળી લે. એટલે એ મેન ટેન્શન હોય છે એ ગ્રુપ વાળા સંભાળી લે. એ એક અમારા ગામમાં બહુ સારું છે. બહુ સરસ ગમ્યું દિલ. અમારે મોટું ગમે એવું કાર્ય હોય ને આ ગ્રુપ વાળાનો પૂરો સહયોગ હોય છે. જેમ કે કોરી સેના છે, એકદંત છે, બજરંગ દળ છે, મહાસંગ્રામ ગ્રુપ છે, એવા તમામ ગ્રુપ અમારા ગામમાં ઘણા છે અને આખું પ્રસંગ સંભાળી લે છે. ગમે તેવો હોય પ્રસંગ અમારે તો ગ્રુપનો ફૂલ સપોર્ટ હોય છે. એટલી પબ્લિક હોય, એટલો મોટો જમણવાર હોય છતાં બધું એડજસ્ટ થઈ જાય. એ એક અમારા ગામમાં મસ્ત વાત છે એમ કે જમવાનું ને એ કોઈ વસ્તુ કાંઈ ટેન્શન રહેતું નથી. આ છે અમારા બજરંગ દળનું ગ્રુપ અને અમારા ગામમાં હંમેશ માટે ઊભા રહે છે. કારણ કે ગમે તેવો પ્રસંગ હોય અને ફૂલ સપોર્ટ હોય છે. ગામનું એકદમ ગ્રુપ જેમ કે સમૂહ લગ્ન, માતાજીનું ગમે તેવું કાર્ય હોય એમાં અમારો પૂરો સહયોગ હોય છે. કારણ કે આવી જ રીતે સેવા કરી રહ્યા છે ગામની. તો ખૂબ ખૂબ અભિનંદન એકદમ ગ્રુપ તમારા રહે. અમારા વ્લોગમાં નવા આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ યશા વ્લોગનું શૂટિંગ છે. તમે જોઈ રહ્યા છો કે આ એકદમ ગ્રુપના માણસો બધા અત્યારે જમણવાનું બેસી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો. 18 साल खड़े रहकर गुजारे हैं. यही वो स्थान है जहां उन्हें खड़ेश्वरी बापू के नाम से जाना गया. ફેમિલી અહીંયા છે ને કોરી સમાજનું ગ્રુપ હોય છે. આ બાજુમાં આ બાજુ પાટેસનની ઓલી બાજુ જેન્ટ્સનું છે ને આ બાજુ લેડીઝનું છે. ફેમિલી અત્યારે પથ્થું જોડાઈ ગયો છે. આપણે આને આવી ગયો છે. પથ્થુભાઈ આવો આવ્યો. એક જ મેં એક છે, એકમાં ચાર્જિંગ આગળ કરી લી તો ફેમિલી જો થોડુંક કામ હતું એટલા માટે મારે લેટ થયું છે. ને પહેલાં તો બધાને જય મા મોગલ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. ને આજે 11મો પાઠો ઉત્સવ છે કોડલી વાવના આંગણે. જોઈજો એટલે આમાં ટ્રાફિક છે એટલે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો. એટલે આ છોટું એમ કહે કે અમે તમારા ફોલોવર છે આ ભાઈ ને આ ભાઈ જો ભાગી. ભાઈ આમ બધા છે ને શોખમાં બેઠી જતા બહુ મોટા ભાઈ બેઠક થઈ ગઈ હતી કારણ કે અહીંયા પવન આવે સારું. હેરકો ઉભા દેની હેરકો છે માં તારે કે હેરકો ન થાવ. ડિલેટ બિલેટ કાંઈ નહોતું. એ આવી ગયું, પૂરું થઈ ગયું. દીપા અત્યારે હવે જાય પાછા જમવા માટે. અને ભાઈ મસ્ત મજાનો પવન આવતો હતો એટલે બેઠી ગયા બહાર બહાર નીકળી ગયા થોડાક. અને હવે જઈએ પાછા મંદિર સાઈડ પ્રસાદ લેવા માટે. સ્માઈલ નથી રહેતી અમારે દીપકભાઈ ની મોઢામાંથી સ્માઈલ નથી રહેતા. દીપકભાઈ તો બા મ્યુક જો હા મેચ છે એમાં થોડું કાંઈ ઘટે. નહીં મેકવાનો જ હોય ને. ફેમિલી જો અત્યારે પ્રસાદ લેવા જાય છે. મોડું થઈ ગયું છે અને ટ્રાફિક તો જો સંજુભાઈ તો શું કેવું તમારે? 2 વાગી જશે પણ હજી ટ્રાફિક એટલી ને એટલી જ છે. અમે ટ્રાફિકની વાટે હતા. થોડુંક ટ્રાફિક ઓછું થાય પછી પ્રસાદ દેવા માટે જઈએ. નકર તો ના અડધી કલાક તો લાઈનમાં ઊભું પડશે એવું. ફેમિલી મસ્ત મજાના બધા પ્રસાદ લઈ લીધી છે, જમી લીધું છે અને ટાઈમ કાંક 3 જેવો થઈ ગયો છે. તો બસ હવે પાછા જાય છે આ બાજુ હવન સાઈડ. અને અત્યારે ભાઈ ધૂનની છે ને ભાઈ બાકાજી કી બોલે છે ભાઈઓમાં ધૂન આપણે શું કહે મહિલા મંડળ શું કે ધૂન ગાય છે તો થોડું ઘણું બતાવીએ. અમારા ગામની ભાઈ મહિલા મંડળ છે ને ધૂન મંડળ. એની તમે ખાલી મોજ જોવો એની આગળ તમને બતાવી. એટલે અત્યારે આવી ગયા છે અમે દર્શન કરવા માટે. થોડી ટ્રાફિક ઓછી થી તો અમને એમ થયું કે દર્શન કરી આવીએ અને
પોતે કંઈ ચાલ લઈ છે ક્લિપો વિડીયો માટે થોડોક વિડીયો એડિટ કરીએ તો હાલે એમ વિડીયો સારો ને બધાને સ્ટેટસ બેટસ મેં કોઈ તો મેં કઈ કે જો અંદર દર્શન કરીએ અંદર જઈને તમને બતાવું ચાલો યજમાનો ઝડપ છૂટે નક્કી જવાય પૂછ્યા ભાઈ ફાઇનલી જો ભાઈ અમારે આવી જશે અમારે અને ભાઈ ને આશીર્વાદ દર્શન તો ફેમિલી અત્યારે અમે જેની રાહ જોતા થઈએ અત્યારે અમારા ભાઈ છે અમારા ભાઈ આવી જશે તો અત્યારે અમારે કોરી સમાજના ભાઈ છે તો અત્યારે અમે જઈએ છે માતાજીના મંદિરે ભાઈને દર્શન કરવા ભાઈને તમે ના પુગાડો હા અમે આવી હા ફેમિલી અમે અત્યારે આવી જશે અમારા ઇલાકામાં હું ને સુનિલ ને ધાર્મિક ક્યારે મહેમાન આવ્યા છે તો એ માટે દૂધ લેવા આવ્યો હતો અને અમારો બ્લોગમાં જો સારો લાગ્યો હોય તો લાઈક શેર પૂરો નથી કરવાનો ભાઈ હજી જવાનું છે પાછું અને પ્રતાપ ને ઋતિક ને એવડે બધા રખડેસ અમે સુનિલ ને ધાર્મિક ને ત્રણે એ આ બાજુ અને જઈએ હવે ઘડીક ઘરે મોટું મોટું થઈ ફ્રેશ થઈ અને પીછે પાછા જઈએ માતાજીએ બીડું ઉમાઈ ત્યારે અત્યારે તો હવે તડકાના ફોટા અકરાઈ જાવ ઘેર જઈને ઘડીક આરામ કરી જઈએ અને પીછે જઈએ પાછા માતાજીએ દર્શન કરવા માટે ચાલો કન્ટિન્યુ રહેજો જઈ ઘરે તો ફેમિલી વાગી ગયા છે સાંજના 4:30 અને વિડીયો અમારી તૈયારી છે તો બસ જઈએ માતાજીના મંદિરે અને ઋતિકને વડે મારી રાહ જોઈ છે તો બસ નીકળીએ અને દર્શન કરીએ માતાજીના કન્ટિન્યુ રહેજો હું દાંત કાઢે તું બોલસ નહીં લાવો દાંત કાઢું કિચનમાં દાંત શું આવ્યા ચાલો કન્ટિન્યુ રહેજો આવું બધું એટલે પહેલાં તો હું દાંત કાઢું છું હા તો હવે તું બ્લોગમાં આવી ગઈ જો હા ભલે આવી ગયા છે જોઈ દે પાછી હા જો હા લે એ સુનિલ ને ધાર્મિક ને બધા તૈયાર થઈ ગયા છે જઈએ હવે પાછા અને આપણે સોંડાભાઈ બસ તો ટૂંક જ સમયમાં એન્ટ્રી કરી રહ્યા છે આપણા સોંડાભાઈ तो बस थोड़ा घर पे गया था थोड़ी नींदरी खींचने गए थे और आराम करने गए थे थोड़ा और अभी जा रहे हैं फिर से हम लोग चलो चलो क्या कर रहे हैं चलते चलती बढ़िया चलती सोडा देना भाई वाल ले लीजिए भाई चलो जाइए चलो हालो चलती ધરાવજો માં ભગવતીનો 11મો પાટોત્સવ આપણા સાગર પરિવારના 170 ગામ અને બાબરકોટ ગામ સમસ્ત માં ભગવતી રાજરાજેશ્વરી હાઈમાના બેચના તેજસભાઈ અમારા અહીંયા હતા કારણ કે તેજસના પપ્પા આપણે ભૂપત કાકા બેઠા છે હવનમાં એટલે તેજસભાઈ રાજકોટથી સ્પેશિયલ પધારેલા મહેમાન છે અને ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ગામમાં આવ્યા તેજસભાઈ તો ફેમિલી મસ્ત આવી જશે પાછા ગામમાં અને થોડુંક પબ્લિકના ધવાડાને લીધે ક્લિપ ન લેવાની એ માટે સોરી અને તો અમને સારો લાગ્યો હોય તો તમને એટલે અમને તમને હા તમને જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં અને કમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યો તમને અમારો બ્લોગ અને અમારી ગામની વ્યવસ્થા બધું કેવું લાગ્યું એ કમેન્ટમાં કરજો ને ઘણા સમય પછી બ્લોગ આવ્યો એટલે બસ રેગ્યુલર ને કન્ટિન્યુ નથી કરી શકતા નકર તો કંઈક કરી ચાલો કંઈ નહીં જયમાં મગર મળીએ નેક્સ્ટ બ્લોગ